જય સ્વામિનારાયણ। કેમ છો બધા? હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી YouTube ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં। આજે આપણે સુરતનો ફેમસ કહેવાતો એવો ચીઝ પનીર ગોટાળો બનાવવાનો છે, જે ફટાફટ બની જાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સારો બને છે। તો ચીઝ પનીર ગોટાળો બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા હોય અને તમને મારી બધી રેસીપી ગમતી હોય તો આપણી YouTube ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે સાથે સાઈડમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે। તો ચાલો ફટાફટ સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઈઝીલી બની જાય તેવો સુરતી પનીર ચીઝ ગોટાળો બનાવવાનું શરૂ કરીએ। સુરતનો ફેમસ ચીઝ પનીર ગોટાળો બનાવવા માટે અહીંયા આપણે 1 વાટકી ખમણેલું પનીર, 1 વાટકી ખમણેલું ચીઝ, 250 થી 300 ગ્રામ જેટલા ટમેટાનું કટિંગ કરીને લીધેલું છે, એક મોટું શિમલા મિર્ચ કટિંગ કરીને લીધેલું છે અને એક આ મોટા આદુના ટુકડાને ખમણીને લીધેલો છે। તો ચાલો ફટાફટ ગોટાળો બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ ગેસ ઓન કરશું અને પેન ગરમ થવા માટે મૂકશું। પેન થોડું ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે તમે જોઈ શકો છો એક મોટી સ્લાઇસ બટરની એડ કરવાની છે અને 2 પાવડા જેટલું તેલ એડ કરવાનું છે। ગોટાળામાં બટરનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે। જો તમારી પાસે અવેલેબલ હોય તો તમારે બટર એડ કરવું, નહીં તો તમે બધું જ તેલનો ઉપયોગ કરી શકો છો। હવે બટર અને તેલ બરાબર ગરમ થાય ત્યાર પછી આપણે તેની અંદર 1 ચમચી જેટલું આખું જીરું એડ કરવાનું છે, 1/2 ચમચી જેટલી હિંગ એડ કરશું, ત્યારબાદ 7 થી 8 લીમડાના પત્તા એડ કરવાના છે, ત્યારબાદ 1 ચમચી જેટલી કસૂરી મેથીને હાથ વડે મસળીને એડ કરવાની છે। પછી અહીંયા જે આપણે આદુ ખમણી લીધેલું છે તે એડ કરશું અને આદુને આપણે ઘી અને તેલની અંદર બરાબર સતળાવા દેવાનું છે। ચમચાની મદદથી આવી રીતે ચલાવી લેવાનું છે। આદુ બરાબર સતળાઈ જાય ત્યાર પછી અહીંયા જે આપણે કેપ્સિકમનું કટિંગ કરીને લીધેલું છે તે એડ કરશું। બરાબર મિક્સ કરી લઈએ બધી વસ્તુને। કેપ્સિકમને પહેલાં બરાબર સતળાવા દેવાનું છે। તો 1 થી 1.5 મિનિટ સુધી આપણે કેપ્સિકમને સતળાવા દઈશું અને ગેસની ફ્લેમ થોડી મીડિયમ જ રાખવાની છે, જેથી કરીને બધી વસ્તુ વ્યવસ્થિત સતળાઈ જાય અને ગોટાળાનો સ્વાદ પણ ખૂબ જ સારો આવે। તમે જોઈ શકો છો આપણું કેપ્સિકમ સરસ સતળાઈ રહ્યું છે। તો મિત્રો, આ ગોટાળો બનાવવાની મારી સ્ટાઇલ છે। તમે કેવી રીતે ગોટાળો બનાવો છો તે મને લખીને ચોક્કસથી મોકલજો અને મારી રીતે ગોટાળો બનાવવાની જરૂરથી ટ્રાય કરજો। સ્વાદમાં ખૂબ જ સારો બને છે અને એકદમ ઇઝીલી બની જાય છે। હવે 1 થી 1.5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું કેપ્સિકમ પણ સરસ સતળાઈ ગયું છે। તો હવે આપણે આની અંદર ટમેટાનું જે કટિંગ કરેલું છે તે એડ કરશું। મિત્રો, તમે જોઈ શકો છો આપણે ટમેટાને પણ એકદમ ઝીણું ચોપ કરીને જ લેવાનું છે, જેથી કરીને તે ફટાફટ ગળી જાય અને ગોટાળાનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે। હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। મીઠાનું પ્રમાણ ગોટાળાની અંદર થોડું ઓછું જ રાખવાનું છે, કેમ કે ચીઝમાં પણ મીઠાનો ભાગ આવે છે। અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરશું। મિક્સ કરી દઈએ બધી વસ્તુને। હવે 1.5 થી 2 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું, જેથી કરીને ટમેટું બરાબર ગળી જાય। 1.5 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું ટમેટું પણ સરસ ગળી ગયું છે। હવે તેની અંદર આપણે 1/2 ચમચી જેટલી હળદર એડ કરવાની છે અને 2 મોટી ચમચી જે આપણે કાશ્મીરી મરચું આવે છે તેનો ઉપયોગ કરશું। તો 2 મોટી ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરવાનું છે। મિક્સ કરી લઈએ બધી વસ્તુને। અહીંયા તમે જે પ્રમાણે તીખું ખાતા હો તે પ્રમાણે મરચાંનો ઉપયોગ કરી શકો છો। હવે ફરીથી 1.5 થી 2 મિનિટ સુધી આપણે બધી વસ્તુને બરાબર ચડવા દઈશું, ઢાંકીને મૂકી દઈએ। 1.5 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ટમેટાની ઉપરથી સરસ એવું તેલ પણ છૂટું પડી ગયું છે અને બધી વસ્તુ ખૂબ જ સારી રીતે સરસ મિક્સ થઈ ગઈ છે। હવે લાસ્ટમાં મૈસૂર મસાલો એડ કરવાનો છે ગોટાળાની અંદર। આ મૈસૂર મસાલો પણ આપણે ઘરે જ બનાવ્યો છે, કોઈ પણ વસ્તુ અહીંયા આપણે બહારની ઉપયોગ નથી કરતા। અને જે ચીઝ પનીર લીધું છે તે પણ આપણે ઘરે જ બનાવ્યું છે, તેની રેસીપી પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો અહીંયા આપણે જે 1 વાટકી ચીઝ અને પનીર ખમણેલું છે તે એડ કરવાનું છે। બરાબર મિક્સ કરી દઈએ બધી વસ્તુને।
એકદમ સરસ રીતે ચલાવી લેવાનું છે. હવે બધી વસ્તુ બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી તેની અંદર આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે, જેથી કરીને આપણો ચીઝ પનીર ગોટાળો એકદમ સરસ બને. મિક્સ કરી લઈએ બધી વસ્તુને. પાણી એડ કર્યા પછી ફરીથી આપણે 1.5 મિનિટ સુધી ગોટાળાને ઢાંકીને મૂકી દઈશું, જેથી કરીને તે એક રસ થઈ જાય. હવે 1.5 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ગોટાળાની અંદરથી સરસ તેલ છૂટું પડી રહ્યું છે. હવે ગોટાળાના સ્વાદને 4 ગણો વધારવા માટે આપણે ફ્રાય કરેલા કાજુ એડ કરવાના છે. આ એકદમ ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો છો. મિક્સ કરી લઈએ બધી વસ્તુને. તમે જોઈ શકો છો આપણો ગોટાળો એકદમ સરસ બની ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી ગોટાળાની અંદર ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરવાના છે. મિક્સ કરી દઈએ બધી વસ્તુને. આજે આપણે ગોટાળો પેપર સાથે સર્વ કરવાનો છે, તો ચાલો પહેલાં ઢોસાના પેપર બનાવી લઈએ અને ત્યાર પછી જ આપણે ગોટાળાને સર્વ કરશું. ઢોસા પેપરના આ ખીરાની રેસીપી પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો જરૂરથી જોઈ લેવી અને બનાવવાની ટ્રાય કરવી. હવે તમે જોઈ શકો છો થોડું પેપરનો કલર ચેન્જ થાય ત્યાર પછી તેની ઉપર આવી રીતે આપણે બટર લગાવી દેવાનું છે. અને અહીંયા પછી જે મૈસૂર મસાલો આપણે ઘરે બનાવ્યો છે તે થોડો છાંટીશું. થોડા ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરશું. તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ જેવા બહાર પેપર મળે છે તેવા જ પેપર બનીને તૈયાર થશે. તો ઘરે પેપર અને ગોટાળો બનાવવાની જરૂરથી ટ્રાય કરજો. હવે આપણું પેપર બની ગયું છે, એકદમ સરસ કડક પેપર બને છે. તમે જોઈ શકો છો તાવીથો અડાડતાની સાથે જ આપણું પેપર કેવું સરસ ઉઠલી જાય છે અને ડિઝાઇન પણ એકદમ જેવું બહાર પેપર મળે છે તેવી જ બની છે. તો ચાલો પેપર બની ગયું છે, ગોટાળાને સર્વ કરી દઈએ. તો સર્વિંગ પ્લેટની અંદર ગોટાળો એડ કરશું. તો તમે જોઈ શકો છો મિત્રો, જોતાની સાથે જ દોડી અને બનાવવાનું મન થઈ જાય અને મોંમાં પાણી આવી જાય તેવો આપણો ચીઝ પનીર સુરતી ફેમસ ગોટાળો બનીને તૈયાર થયો છે. અને આમ જોવા જઈએ તો એકદમ હેલ્થી, ટેસ્ટી અને ઇઝીલી બની ગયો છે, કેમ કે આપણે આમાં બહારના કોઈ પણ મસાલા કે ચીઝ પનીરનો ઉપયોગ નથી કર્યો. હવે ગોટાળાની ઉપર ગાર્નિશિંગ માટે થોડા ધાણા એડ કરશું ઝીણા ચોપ કરેલા. ત્યારબાદ થોડું ખમણીને ચીઝ એડ કરવાનું છે. એકદમ સુપર ટેસ્ટી હેલ્ધી ગોટાળાની આ રેસીપી તમને કેવી લાગે છે તે કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો. અને જો તમને મારા બધા વિડીયા ને રેસીપી ગમતી હોય તો ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ઉપરથી ગાર્નિશિંગ માટે કાજુ એડ કરવાના છે આવી રીતે. તો આજે આપણે ગોટાળાને ઢોસા પેપર સાથે સર્વ કરવાના છીએ. તમે આને પાઉં કે પછી પરોઠા સાથે પણ ખાઈ શકો છો. તો તૈયાર છે ચીઝ પનીર સુરતી ફેમસ ગોટાળો. તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ આવા ને આવા નવા વિડીયો, નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.